સુરતના લિંબાયતમાં કબ્રસ્તાનમાં કેમિકલયુક્ત પાણી ભરાતા હાહાકાર. ડ્રેનેજ લાઇન લીક થતા કબરો અને વૃક્ષોને ભારે નુકસાન. સ્થાનિકોને રજૂઆત છતાં તંત્ર નિષ્ફળ. સીલ કરેલી ડાઇંગ ફેક્ટરીઓ માત્ર કાગળ પર જ હોવાનો સ્થાનિકોનો આક્ષેપ. ફરી આવી ઘટના બનશે તો લિંબાયત ઝોનને તાળાબંધીની કોંગ્રેસની ચીમકી. ગઈકાલે લિંબાયત ઝોનમાં આવેલ મુસ્લિમ સમાજનું મોટું કબ્રસ્તાન જે રાવનગર ખાતે છે અને એની બાજુમાં સ્મશાન ભૂમિ છે. લિંબાયત ઝોન કે સુરત મહાનગરપાલિકાનું તંત્ર હર હંમેશા સ્મશાન ભૂમિ પર પૂરતું ધ્યાન આપે છે, પૂરતી કાળજી રાખે છે. એની કોઈ પણ ફરિયાદ હોય તેનું ત્વરિત નિરાકરણ કરે છે. પરંતુ દુઃખ એ બાબતનું છે કે એક જ દિવાલની બાજુમાં મોટું વિશાળ કબ્રસ્તાન છે, પરંતુ એ કબ્રસ્તાનની અંદર ગઈકાલે કેમિકલ વાળું પાણી ડ્રેનેજમાંથી સમગ્ર કબ્રસ્તાન વિસ્તારમાં પસરી ગયું અને જે કબરો પર પણ ફરી વળ્યું, જેનાથી પર્યાવરણીય પણ નુકસાન થયું છે અને મુસ્લિમ સમાજના સ્થાનિક લોકોની ધાર્મિક લાગણી પણ દુભાઈ છે. પરંતુ લિંબાયત ઝોનના અધિકારીઓને પેટનું પાણી હલતું નથી. એક તરફ એમ દાવો કરે છે કે અમે લોકોએ ગેરકાયદેસર ચાલતા તપેલા ડાઈંગો સીલ કર્યા છે, કોઈ તપેલા ડાઈંગો ચાલતા નથી. તો આ કલર કેમિકલ વાળું પાણી આવ્યું ક્યાંથી? ડ્રેનેજ ઉભરાય કઈ રીતે? અને ડ્રેનેજ એવી રીતે ઉભરાય કે સીધું કબ્રસ્તાનમાં પાણી આવી ગયું છે. લિંબાયત ઝોનના અધિકારીઓને આ કહ્યું કે હું ચેતવણી આપું છું કે તમારે સર્વ સમાજ, સર્વ ધર્મ, સર્વ જાતિને એક સમાન રીતે કામ કરવું જોઈએ. એક તરફ એક નજરથી કામ કરવું જોઈએ, એક દ્રષ્ટિથી કામ કરવું જોઈએ. ન્યાય અન્યાય કરવાનું કામ તમારું નથી. તમારી ફરજ છે કે તમારા વિસ્તારમાં રહેતા લોકોની પ્રાથમિક સુવિધાઓને સંપૂર્ણ નિરાકરણ થાય અને એને સંતોષકારક સુવિધાઓ મળે. પરંતુ સુરત મહાનગરપાલિકાનું લિંબાયત ઝોન એ સુરત મહાનગરપાલિકાની કચેરી નહીં, ભારતીય જનતા પાર્ટીની કચેરી બનતી જાય છે અને ભારતીય જનતા પાર્ટીનું સંગઠનનું કામ ચાલતું હોય એ પ્રમાણે એના સવારથી લઈને સાંજ સુધી કાર્ય થઈ રહ્યા છે. લિંબાયત ઝોનના અધિકારીઓને અમે આ તબક્કે અપીલ કરીએ છીએ, ચેતવણી આપું છું કે જો બીજી વાર આવી રીતે કબ્રસ્તાનમાં કલર કેમિકલ વાળું પાણી અંદર આવ્યું, પ્રવેશ કર્યું ને અમારી કબરોને નુકસાન કર્યું કે પર્યાવરણીય નુકસાન કબ્રસ્તાનમાં જે કંઈ વૃક્ષોને કર્યું, તો અમારે ના છૂટકે લિંબાયત ઝોનને તાળાબંધી કરવાની ફરજ પડશે. લિંબાયત ઝોનના અધિકારીઓ પોતાની ફરજ નિભાવે અને ઓછામાં ઓછા કોઈની પણ ધાર્મિક લાગણી ના દુભાય એની પૂરતી કાળજી.